હાલો મિત્રો, સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો? મજામાં? તો મિત્રો બધાને જય માતાજી, રામ રામ. ને અત્યારે તમને કહું, અત્યારે વ્લોગ ક્યાં ચાલુ કરી દીધો ખબર? આપણે જંગલમાં. આમ જોવો તમે, ફરતું ફરતું બધું જંગલ જ છે ભાઈ. ને આ ભાઈ ગીરનું જંગલ કહેવાય, ગીરનું જંગલ કહેવાય ભાઈ. ગીરનું જંગલ ને આપણે જઈએ છીએ તુલસી શ્યામ. તો મસ્ત મજાનો રસ્તો છે ને તમને કહું, એકલા છીએ તો ફટાફટ નીકળવી આપણે. ત્યાં જઈને તમને મળીએ. તો ભાઈ તમે જોઈ શકો છો, જો હરણિયા મળી ગયા છે આપને. જો મસ્ત મજાના નાના નાના પારોડા છે ભાઈ, એવું છે. તો ભાઈ તુલસી શ્યામ જાય છે ને રસ્તામાં જો કેટલા બધા છે, મસ્ત છે હો ભાઈ. ભાઈ 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 જોઈ લેજો બધા. ફાઇનલી પૂજી ગયા છે તુલસી શ્યામ ને તમને કહું, અત્યારે અમે આવી ગયા છે ગરમ પાણીના જે કુંડ છે. આ ગરમ પાણીનો કુંડ છે, 1 2 ને 3 છે. તો મસ્ત મજાના હાથ પગ ધોઈ નાખી. તો જો ભાઈ હાથ પગ ધોઈ નાખી મસ્ત મજાના. તમને કહું ગરમા ગરમ છે ભાઈ. તો નાઈસ છે. અમારા ગોપાલભાઈ આવી ગયા છે ભાઈ, મસ્ત મજાના કુંડ છે ગરમ પાણીના. તો ભાઈ મસ્ત હાથ પગ ધોઈ નાખ્યા છે. જો તમને આખા બતાવું, જો અહીંયા યાત્રિકો ભાઈ નાઈ છે ને ભાઈ હાથ પગ ધોવે છે ને. તો ભાઈ ગરમ પાણીના કુંડ છે, મસ્ત મજાનું. મોટો શેડ ઉપર કચરા બચરા નાખીને ટોપ બનાવ્યું છે. આ એ બાજુમાંથી પૈરાનું લાગે છે એવું કાંક છે. જો આ ટાઈપનું છે, મસ્ત કુંડ છે ભાઈ. હાથ પગ આપણે ધોઈ નાખ્યા છે કમ્પ્લીટ. હાલો હવે શ્યામ સુંદરના દર્શન કરવા જઈએ, પછી ઉપર રૂક્ષ્મણી માતાના પણ દર્શન કરીએ. મસ્ત મજાના દર્શન કરી લીધા શ્યામ સુંદરના. તમને કહું અહીંયા જો ફોટોમેન્ટ છે મસ્ત. અને ભાઈ અહીંની જગ્યા તો ભાઈ તમે જોઈએ છે, કદાચ ન જોઈએ તો મંદિર બંદિર બધું ટોપ છે બધું. દર્શન કર્યા ને તમને કહું, નાના બાળકો માટે લસરપટ્ટી હિસકા ને એવું બધું છે ને ભાઈ. રહેવા કરવાની સુવિધા મસ્ત છે ને ભાઈ. મંદિરની જગ્યા તો આ આવડી છે ભાઈ, આ ટાઈપની જગ્યા છે ને ભાઈ. ભૂલવી જાય તમને બતાય રૂક્ષ્મણી માતાનું મંદિર ભાઈ. ત્યાં જવાય એવું ગાળો નથી, કારણ કે પછી મોડું થઈ જાય, લેટ થઈ જાય. ત્યાં તો આપણે જઈ આવ્યા છીએ, પણ તમને પછી રાહુ કારક બતાવશું. તો આપણે હવે જઈ બહાર બજારમાં. સ્ટોલ બોલ નાખ્યા છે કેવા મિત્રો. આ છે ભોજનાલય. તમને કોઈ પ્રસાદી ઘર છે ને ભાઈ. આ બધી રહેવાની વ્યવસ્થા છે, બધા રૂમો બૂમ ભાઈ મળે છે અહીંયા નાઇટ રોકાવામાં ભાઈ. મસ્ત જગ્યા છે. ને મિત્રો જો આ આખું મંદિર જોઈ લો તમે, દર્શન કરી લો. આખું મંદિર છે ભાઈ. ભાઈ આખી જગ્યા છે, બહુ મસ્ત જગ્યા છે. આવો એક ફેર દર્શન કરવા. તો આપણે જઈશું બહાર. અહીંથી બહાર એક્ઝિટ બજારમાં જઈ. કાંક ભૂખ લાગી છે, થોડોક નાસ્તો પાણી કરી લઈ. અહીંથી સ્ટોલ ચાલુ થઈ ગયા છે રમકડાના ને એના છે. પ્રસાદી છે, રમકડા છે. તો આપણે પ્રસાદી લઈ લઈ. હવે પ્રસાદી લઈ લીધી છે મસ્ત મજાની. પ્રસાદી લઈ લીધી છે ભાઈ આપણે. પ્રસાદી છે, સ્ટોલ છે ભાઈ આખો રમકડાનો પ્રસાદીનો નાનો. પ્રસાદ લઈ લીધો. સ્ટોલ છે આવવાના ભાઈ. શેરડીના રસનો પણ છે, રાધેશ્યામ રસ. તો મસ્ત મજાનો પ્રસાદી લઈ લીધી છે. જો પાછા આવી ગયા ગરમ કુંડે, ગરમ પાણીના કુંડ. જો ભાઈ અહીંયા બધા નાઈસ છે. જો નાઈસ છે ભાઈ. બે ભાઈઓ નાઈસ છે. તો ભાઈ હવે હળવું નીકળવી, કારણ કે જવું છે આમ બહાર થોડુંક આગું. તો નીકળી જઈએ હળવું. આને ઓળખો છો ભાઈ? આ શું છે? તો ભાઈ આપણે નીકળીએ. આપણે આવી ગયા છે આપણે રામધેનીમાંથી ને ભાઈ. અહીંયા પ્રસાદ ઘર છે ભાઈ. પ્રસાદ ચડાવો હોય તો અહીંથી મળી રહેશે. તો હાલો આપણે નીકળીએ, કારણ કે હવે થઈ ગયું 3 4 વાગ્યા છે. તો નીકળી જઈએ. ગોપાલભાઈ આપણે મસ્ત મજાનો મસાલો બનાવી નાખે. ત્યાં સુધીમાં આપણે છે ને થોડી ગાડીની સર્વિસ કરી નાખી. કાબુ મારવાનો સર્વિસમાં, બીજું કઈ ન હોય ને ભાઈ. જો ભાઈ જંગલમાં છે ભાઈ, ગીર જંગલમાં તુલસી શ્યામના ભાઈ. ઓલું જે બેઠું એ તમને બતાવ્યું તો હમણાં, એ શું છે ખબર છે ભાઈ? અમારે તો રોજડું કે રોજડું છે, એ રોજડું.
એ તમે નાચ્યા કરો તો અહીંયા ઠેઠ આવી જાય, અહીંયા આવી જાય અહીંયા થાય છે. સાવરકુંડલાથી 20 કિલોમીટર આગળ છે ને બ્રેક લઈ લીધો છે, કારણ કે થાકી ગયા છે ને બ્રેક લઈ લીધો તો પાણી પી લઈએ. સાવરકુંડલા પૂગવા આવે ને ફાટક બંધ છે, તમને કહું ટ્રેન આવે છે, તમને અવાજ આવતો હશે એવા ટ્રેન. છે ને મસ્ત મજાનું જમી લીધું છે ને તમને કહું કે નવરા આરામ કરવો પડશે, થોડોક વાર જમી લીધું છે. તમને કહું રામદેવ સાનિધમાં હતા ભાઈ, રામદેવ સાનિધમાં તેમાં શ્રી ઢોસાને એવું ભાઈ ખાધું છે, બીજા સારું નથી ખાધું. ચાલો આમ જઈને બેસ્ટન બસ જઈને ચા પાણી થોડાક નાખવા જવાય.